શું તમારા ઘરમાં રહેલી ઘઉંની બોરીમાં પણ જીવાત પડી જાય છે? જો હા, તો ચાલો તેનાથી છુટકારો મેળવવા માટે તમને એક ઘરેલું નુસ્ખો જણાવીએ. આમ તો માર્કેટમાં લોટના રેડીમેડ પેકેટ્સ મળે છે. તેમ છતાં ઘણા લોકો આજે પણ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઘઉંને ઘંટીમાં પીસેલા લોટનો જ ઉપયોગ કરે છે. ખાસ કરીને ગામડામાં લગભગ દરેક લોકો ખેતરમાંથી ઘઉં લાવીને તેને સાફ કરીને પીસાવે છે. તેના માટે લોકો પોતાના ઘરમાં ઘઉં સ્ટોર કરીને મહિના અથવા આખા વર્ષ માટે પણ રાખે છે. તેવામાં ઘણીવાર ઘઉંમાં જીવાત કે ધનેડા પડી જાય છે. તે ખરેખર તેને સ્ટોર કરવામાં કરેલી ભૂલના કારણે થાય છે. તેનાથી ઘણું અનાજ ખરાબ થઈ જાય છે. જો કે તેનાથી બચવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખા પણ અજમાવે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘઉંની બોરીમાં લીમડાના પાન નાખવાથી શું થાય? જો નહીં તો ચાલો અમે તમને જણાવીએ. જાણકારી માટે જણાવી દઈએ કે ઘઉંમાંથી જીવાત કે ધનેડા કાઢવા માટે લીમડાના પાન સૌથી સારો અને કારગર ઉપાય માનવામાં આવે છે. ખરેખર લીમડાના પાન ખૂબ જ કડવા અને તીવ્ર ગંધવાળા હોય છે, જેને કોઈ પણ પ્રકારની જીવાત કે ધનેડા સહન કરી શકતા નથી. આ જ કારણ છે કે ઘઉંમાં પડેલા ધનેડા તેનાથી દૂર ભાગે છે. સૌથી સારી વાત એ છે કે લીમડાના પાનમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી હોતું, જેનાથી અનાજને કોઈ નુકસાન પણ નથી થતું. સાથે જ તે ઘરોમાં લાંબા સમય સુધી રાખી શકાય છે. આ રીતે તમને ઘઉં સ્ટોર કરવામાં કોઈ સમસ્યા પણ નહીં આવે. ચાલો હવે જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. લીમડાના પાન નેચરલ રીતે કીટનાશકની જેમ કામ કરે છે. તેવામાં જો તમે લાંબા સમય સુધી ઘઉંને ઘરમાં જ સ્ટોર કરવા માંગતા હોય તો તેના માટે લીમડાના પાનની મદદ લઈ શકો છો. તેના માટે તમારે વધારે માત્રામાં લીમડાના પાન લઈને તડકામાં સૂકવી દેવાના છે, જેથી તેમાં રહેલો ભેજ દૂર થઈ જાય. તે બાદ તમે આ પાનને આખી બોરીમાં નાખી દો. ધ્યાન રાખો કે લીમડાના પાનમાં જો ભેજ હશે તો તમારા ઘઉં ખરાબ થઈ શકે છે. તેથી તેને સૂકવવા ખૂબ જ જરૂરી છે. ખરેખર લીમડાની કડવી ગંધને જીવાત સહન નથી કરી શકતા અને તે બોરીથી ધીમે ધીમે ગાયબ થવા લાગે છે. ઘઉં સ્ટોર કરવાની અન્ય ટિપ્સ: તમારે ઘઉંને એવી જગ્યાએ રાખવા જોઈએ જ્યાં ભેજ ન હોય. ભેજને કારણે તમારા અનાજ બગડે છે અને જીવાત પણ પડે છે. તે જગ્યાને હંમેશા સાફ કરવી જોઈએ. લોટને જંતુઓ અથવા ખરાબ થવાથી બચાવવા માટે તમે લોટમાં આખા અથવા સૂકા લાલ મરચાં ઉમેરી શકો છો. આ ઉપાય તમને થોડો વિચિત્ર લાગશે, પરંતુ તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમારે ચોક્કસપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારા ઘઉંમાં વારંવાર જીવાત પડે છે તો તમારે એક સફેદ સુતરાઉ કાપડ લઈને તેમાં મીઠું બાંધવું પડશે. આ કર્યા પછી તમારે આ પોટલીને લોટના ડબ્બામાં મૂકવાની છે. આમ કરવાથી તમે જોશો કે લોટમાં જીવાત દેખાવાનું બંધ થઈ ગયું છે અને તમે તેનો વર્ષો સુધી ઉપયોગ કરી શકો છો. આ ઉપાય તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમારા ઘઉંને વારંવાર સાફ કર્યા પછી પણ જંતુઓનો ઉપદ્રવ થાય છે તો તમારે સૂકા ફુદીનાના પાન ડબ્બાની બાજુ પર રાખવા જોઈએ. આમ કરવાથી લોટમાં ક્યારેય જીવાત કે ધનેડા પડતા નથી.